જે વિકેશ ઠાકોરે ગાયું છે મા બાપના આશીર્વાદ તો એ લોકોના આપણા ગીત નહીં ગાતા બીજી વસ્તુ કે અમે કલાકાર છીએ અમારે શું હોય અમારા ચાહકોને જે ગમતું હોય પીરસવાનું હોય પ્રસંગ પ્રમાણે તો અમે ગાતા જ હોઈએ નહીં તો ભાઈ તમે કુમાર શાનુના બોલાવો કે ભાઈ બીજા કોઈ એવા કોઈ કલાકારને બોલાવો સાહેબ તમે કોઈ ભજનનું નિયમ થાય ને એમના જે ગીતો છે હિન્દી ગીતો છે અથવા તો તમે વિચાર કરો ઇન્ડિયન આઈડલ આવતી ખબર છે એમાં નાનો છોકરો જોરદાર પરફોર્મ કરે સરસ બધાના હિન્દી ગીત ગાય તો હવે એક છોકરો ગાતા જો આવું પરફોર્મ કરે તો એનું ટેલેન્ટ બતાવે છે તો તમે એવું એમ કહેશો કે છોકરો સમાજમાં બગાડે છે તો એનું ટેલેન્ટ છે ભાઈ ટેલેન્ટ બધા પોતાનું લક્ષ્યાંક પોતાના રીતે કામ કરતા હોય અમે કલાકાર છીએ અમે માતાજીના ગરબા ગઈએ છીએ ભજનો ગઈએ છીએ નૃત્ય કરીએ છીએ તો ઘણા બધા એવા છે લોક તો એવું નહીં મળે પણ છે બરાબર હું એટલે જન્મ નથી હોય એટલે પ્રોગ્રામ માર્કેટ પબ્લિક આવે છે મારું બધું ઘૂસવી નહીં તમારે હવે લોકો સમાજનો હારો કામ કરો ખાલી મોટા બની ગયા સમાજ તો ભૂલી ગયો તો તમને ત્યાં સમાજ બિહાર છે તો સમાજ ઉપર કામ કરો ખાલી વાતો કરવાથી સમાજ તમારી જોડે નામ જોડે એટલે અત્યારે સામારામાં ઘરમાના પ્રોગ્રામ ચાલુ થયો અહીંયાથી મારા શબ્દો વપરાય જો છે યુટ્યુબમાં થોડા સુધર છે તો આપણા સમાજનો હાથ નથી બીજું હું મારી રીતે સેવા કરું છું ભાઈ જો સમાજ માટે અને બીજા સમાજો માટે પણ મેં મારું પોતાનું ટ્રસ્ટ બનાવ્યું છે રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને ટૂંક સમયમાં અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એ ટ્રસ્ટ દ્વારા સમાજના અથવા તો બીજા સમાજના પણ બાળકો માટે ભણવાની વ્યવસ્થા કેવી રીતે કરવી એના માટે અમે એજ્યુકેશન ખાસ આપણા સમાજ માટે ખાસ શિક્ષણના કામ કરીશું ટ્રસ્ટ દ્વારા સાથે જે કોઈ જરૂરિયાતમંદ હોય